Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC જામનગર. આ આપણો કમ્પલસરી ઇંગ્લિશ સેમ 2 એટલે કે FYBA સેમ 2નો લેક્ચર છે. જે લોકોએ કમ્પલસરી ઇંગ્લિશ રાખેલું છે એ લોકો માટેનો આ લેક્ચર છે. સ્ટાર્ટિંગમાં આપણે જોયું કે સિલેબસ છે, જેમાં આપણે એક ટેક્સ્ટ બુક અને 3 ગ્રામરના ટૉપિક રહેલા છે. જેમાં પહેલું ગ્રામરનો ટૉપિક છે મોડલ ઓક્ઝિલરીઝ, જે આપણે ભણીએ છીએ અને આજે કન્ટિન્યુ કરીએ છીએ. ડબલ કોન્સેપ્ટ મોડલ્સ. મોડલ ઓક્ઝિલરી એટલે આપણે જોયું કે પાર્ટ્સ ઓફ સ્પીચમાં જે વર્બ છે એટલે કે ક્રિયાપદ રહેલું છે એના મુખ્ય 2 પ્રકારો છે, મેઇન વર્બ અને ઓક્ઝિલરી વર્બ. મુખ્ય ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદ પાછા 2 પ્રકારમાં વિભાજિત કરવામાં આવેલા છે, જેને આપણે પહેલું છે પ્રાઇમરી ઓક્ઝિલરી અને બીજું છે મોડલ ઓક્ઝિલરી. મોડલ ઓક્ઝિલરીઝમાં આપણે ઘણું બધું જોયું અને એમાં આપણે ડબલ કોન્સેપ્ટ મોડલ્સ કે જેમ મતલબ કે જેને 2 મિનિંગ હોય એવા મોડલ ઓક્ઝિલરીઝ છે એ આપણે જોયા. હવે આપણે થોડાક આગળ વધીએ છીએ. કેન, એબિલિટી, આઈ કેન પ્લે ધ પિયાનો, પરમિશન. હવે આ અમુક ચાર્ટ છે કે જેમાં દેખાડ્યું છે કે કયા મોડલ ઓક્ઝિલરી પ્રોબેબિલિટી ઓર પોસિબિલિટી દેખાડે છે, કયું એબિલિટી દેખાડે છે, કયું પરમિશન દેખાડે, ઓબ્લિગેશન ઓર એડવાઇસ અને ઓફર કયું કેમાં યુઝફુલ થાય છે એ આપણે જોવાનું છે. કેન છે એ એબિલિટી દેખાડે છે, આઈ કેન પ્લે ધ પિયાનો, મારી પાસે એ આવડત છે કે હું પિયાનો પ્લે કરું. અને પરમિશન, કેન આઈ ગો આઉટ ટુનાઇટ, પરમિશન લેવા માટે ત્યારે પણ આપણે કેનનો યુઝ કરીએ છીએ. પછી આવે છે કાન્ટ. શી કાન્ટ બી હિઝ મમ, શી ઇઝ ટુ યંગ. આ પ્રોબેબિલિટી છે, પોસિબિલિટી છે કે આ તો હોય જ ના શકે એની મમ્મી, ઓકે, આ બહુ નાના છે હજી. એબિલિટી, આઈ કાન્ટ સ્પીક જર્મન. આ એબિલિટીની વાત છે કે હું જર્મન ભાષા ન બોલી શકું. કેન આઈ બોરો ધ કાર, નો આઈ કાન્ટ. પરમિશન, કેન આઈ બોરો ધ કાર, બોરો એટલે શું હું કાર તમારી લઈ શકું છું. માઇટ, પોસિબિલિટી દેખાડે છે, ઇટ માઇટ રેઇન ટુમોરો. આ એક જ જેનું કાર્ય છે પોસિબિલિટી ઓર પ્રોબેબિલિટી કે ઇટ માઇટ રેઇન ટુમોરો, આપણને આગાહી દર્શાવે ને જે એ. કુડ, પોસિબિલિટી અગેન, ઇટ કુડ રેઇન ટુમોરો. માઇટ અને કુડ 2 યુઝ થાય છે. આઈ કુડ ઓલરેડી રીડ વેન આઈ વોઝ 2, એબિલિટી દર્શાવે કે હું તો વાંચતા લખતા જ્યારે હું 2 વર્ષનો હતો ને ત્યારથી શીખી ગયા, આવડત છે. અને કુડ આઈ સી અ પાસપોર્ટ પ્લીઝ સર, અને પરમિશન લેવા માટે કે શું હું તમારો પાસપોર્ટ જોઈ શકું છું. પછી મે, ઇટ મે રેઇન ટુમોરો, અગેન પોસિબિલિટી. અને મે આઈ લીવ ધ ટેબલ, પરમિશન લે છે કે શું હું આ ટેબલ છોડી શકું છું. પછી આવે છે મસ્ટ. શી મસ્ટ બી હિઝ સિસ્ટર બિકોઝ દે લુક અલાઇક. આ એની બેન હોઈ શકે કારણ કે આ એની જેવી જ દેખાય છે. અને ઓબ્લિગેશન ઓર એડવાઇસ, એડવાઇસ જ્યારે દેવી હોય ત્યારે પણ મસ્ટનો યુઝ થાય છે. યુ મસ્ટ લીવ બિફોર ધ ક્લોક સ્ટ્રાઇક્સ 12. ઘડિયાળમાં 12 વાગે એની પહેલાં તમારે નીકળી જવું જોઈએ. પછી છે હેવ ટુ. આઈ હેવ ટુ સ્ટડી ટુનાઇટ, એડવાઇસ અગેન, ઓકે. શેલ, યુ શેલ પ્લે ઓન ટ્યુઝડે, અગેન એડવાઇસ. અને ઓફર પણ થાય છે, શેલ આઈ હેલ્પ યુ, ઓફર છે. શુડ ઓર ઓટ ટુ, યુ શુડ સી ઇટ, ઇટ્સ એક્સલન્ટ. તમારે આ જોવું જોઈએ, એડવાઇસ છે, આ બહુ સારું છે, એક્સલન્ટ છે. હેડ બેટર, યુ હેડ બેટર સ્લીપ મોર, એડવાઇસ, વધારે સૂઈ લીધું હોત તો, ઓકે. વુડ યુ લાઇક અ ડ્રિંક, આ એક ઓફર દેવામાં કામ લાગે છે. હવે મોડલ્સ ઇન પાસ્ટ. ધેર આર મોડલ્સ રેફર ટુ એક્શન દેટ હેપન્ડ ઇન ધ પાસ્ટ. પાસ્ટમાં કોઈ એક્શન ઓલરેડી થઈ ગઈ છે ત્યાં એનામાં પણ મોડલ પ્લસ હેવ પ્લસ વર્બ ઇન પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ તરીકે એનું યુઝ થાય છે. એક્ઝામ્પલ, આઈ મસ્ટ હેવ બીન ઇટ મસ્ટ હેવ બીન અ ડિફિકલ્ટ ડિસિઝન. મસ્ટ હેવ બીન, ઓકે. હેવ વચમાં આવ્યું, મોડલ શું છે તો કે મસ્ટ, અને વર્બ ઇન પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ એટલે બીન. They should have invited her to their wedding.
આ એકચ્યુઅલી પાસ્ટમાં થઈ ગયું હોય છે, એ જ વસ્તુ બોલવામાં આવે છે જ્યારે, ત્યારની વાત છે. શુડ જે છે એ મોડલ છે, હેવ છે, અને ઇન્વાઇટ, ઇન્વાઇટેડ, ઇન્વાઇટેડ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ ધ વર્બ. હવે મોડલ પરફેક્ટ, એના યુઝિસ અને એક્ઝામ્પલ્સ. મસ્ટ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, લોજિકલ કન્ક્લુઝન્સ ઓન અ પાસ્ટ ઇવેન્ટ. ઓલરેડી પાસ્ટમાં કંઈક થઈ ગયું છે, એના લોજિકલી કોઈ વસ્તુનું કન્ક્લુઝન આપવામાં આવે તો ત્યારે આપણે મસ્ટ હેવ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ ધ વર્બ યુઝ કરીએ છીએ. પીટર હેઝ અરાઇવ્ડ લેટ, હી મસ્ટ હેવ બીન ઇન ટ્રાફિક જામ. પીટર છે એ મોડો આવ્યો, મતલબ એ ટ્રાફિક જામમાં ફસાયેલો હશે. લોજિકલ કન્ક્લુઝન, કંઈક આપણે એમ કહી શકીએ કે જેમાં લોજિક છે એવા કન્ક્લુઝન્સ, એટલે કે ધારણાઓ બાંધીને કોઈ પાસ્ટની ઇવેન્ટ દર્શાવવામાં આવે છે ત્યારે. મે ઓર માઇટ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, ડિડક્શન ઓન પાસ્ટ ઇવેન્ટ. જો મે ઓર માઇટ હેવ ટેકન ધ રોંગ ટ્રેન, ઓલરેડી કન્ક્લુઝન જ છે આ પણ ખોટું, નેગેટિવ. જો મે ઓર માઇટ હેવ ટેકન ધ રોંગ ટ્રેન, જો એ કદાચ ખોટી ટ્રેન પકડી લીધી છે. કુડ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, પોસિબિલિટી ટુ ડુ સમથિંગ ગોન અનફુલફિલ્ડ. યુ કુડ હેવ પ્લેડ બેટર, એક ઓલરેડી વસ્તુ થઈ ગઈ છે અને આપણે એના ઉપર અફસોસ જ્યારે કરવો હોય ત્યારે યુ કુડ હેવ પ્લેડ બેટર. કુડન્ટ હેવ પ્લસ past participle, certainly that something couldn't have happened. He couldn't have passed because you hadn't studied enough. જે ક્યારેય થયું નથી એ વસ્તુને જ્યારે આપણે કહેવું હોય ત્યારે he couldn't have passed because you hadn't studied enough, કે તું એટલે પાસ ન થયો કે તે સરખું ભણ્યું નહોતું. would have plus past participle, desire to do something but impossibility to do it for external causes. I would have visited you but I forgot your address. Desire to do something, કંઈક કરવાની ઈચ્છા, પણ એક્સટર્નલ અમુક એવી વસ્તુઓ છે જેના દ્વારા એ ના કરી શકી ત્યારે આપણે would have plus past participle યુઝ કરીએ છીએ. I would have visited you but I forgot your address. હું તારા ઘરે આવત બટ હું તારો એડ્રેસ ભૂલી ગયો. should or ought to have plus past participle, lament on something that should have been done. lament એટલે દુઃખ વ્યક્ત કરવું. you should or ought to have warned me earlier, તારે મને પહેલા જ ચેતવી દેવો જોઈએ. warned એટલે ચેતવવું. shouldn't have plus past participle, critic on something that shouldn't have happened. he shouldn't have told me, જે ક્યારેય થયું નથી એના વિશે કટાક્ષ કરીને બોલવું ત્યારે he shouldn't have told me. need not have plus past participle, something that wasn't necessary doing. you need not have bought it. necessary વસ્તુ, જે આવશ્યક વસ્તુ, something that wasn't necessary doing, એવી વસ્તુ કે જે જરૂરિયાત નથી ને જે થઈ ગઈ એ you need not have bought it. આ હતા આપણા થોડાક મોડલ ઇન પાસ્ટ. આગળ આપણે વધીશું બટ ટિલ દેન આ તમે રિવાઇઝ કરો. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું, કંઈક નવું શીખીશું. ત્યાં સુધી આ રિવાઇઝ કરો જેથી કરીને તમને વાંધો ન આવે અને મોડલ ઓક્ઝિલરીઝ તમારે એકદમ પાકી થઈ જાય. સો વી વિલ મીટ શ્યોરલી ઇન ધ નેક્સ્ટ લેક્ચર. ટિલ દેન હેવ અ ગુડ ડે, બી સેફ, wear the mask, use sanitizers, wash your hands regularly so that we can cope up with this situation easily. And yes, don't forget to comment your name and roll number in the comment section for your attendance. Thank you and have a nice day.